નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે નવો ટોપિક્સનો અભ્યાસ કરવાનો છે, જે આપણે સ્પર્શક અને અભિલંબ વિશે ભણવાનું છે. બરાબર. હવે સ્પર્શક એટલે કે આપને ખ્યાલ છે, સ્પર્શક કોને કહેવાય? તો કે કોઈ વર્તુળ હોય, બરાબર, આવી રીતનું કોઈ આ વર્તુળ છે એનું સ્પર્શક એટલે કે એ કોઈ એક બિંદુમાં એને ક્યાંક મળતું હોય તો આ એનો આ પોઈન્ટ આગળ એનો સ્પર્શક મળે. બરાબર છે. કોઈ આવી રીતનું કોઈ કર્વ આપેલું છે તો અહીંયા ક્યાંક એનો આવી રીતનું કોઈ એક બિંદુએ એનો સ્પર્શક મળે. બરાબર છે. આપણે સ્પર્શકનું સમીકરણ આપણે ખ્યાલ છે કે કોઈ રેખાનું આપણે સ્પર્શકનું સમીકરણ મેળવવું હોય તો આપણે ધોરણ 10 ની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે y - y1 = m x - x1. આ શું છે? સ્પર્શકનું સમીકરણ. બરાબર. ચલો, એની અંદર y0 અને x1 એ શું છે? તો કે જે પોઈન્ટ આગળ ટચ થાય છે, બરાબર, જે પોઈન્ટ આગળ સ્પર્શે છે એ ત્યાંનું બિંદુ છે. એટલે કે x1 અને y1 એ સ્પર્શક જ્યાં સ્પર્શ થાય છે ત્યાંનું બિંદુ છે. એટલે સ્પર્શક આગળનું કોઈ બિંદુ છે. બરાબર ને? એટલે કે આની અંદર આ બિંદુ થશે અને આની અંદર આ થશે. ચલો, હવે તો કે x અને y આપને ખ્યાલ છે શું છે? એ તો કોઈ ચલ છે. બરાબર ને? કોઈ સમીકરણ હોય તો સમીકરણ ચલથી જ બનેલું હોય, x + 2y + 3. એવી રીતના x અને y એ તો ચલ એમને જ રહેવાના છે. આ m શું છે? તો કે m છે એ ઢાળ છે. બરાબર ને? m = શું છે? એનો ઢાળ છે. તો આ જે રેખા છે એનો ઢાળ કંઈક આપને મળે. બરાબર. આ રેખાનો કંઈક ઢાળ મળે. આ કોઈ રેખા આપેલી હોય તો આનો આપણે ઢાળ મળે. આવી રીતે કોઈ રેખા આપેલી હોય તો એનો ઢાળ હોય. આવી રીતે રેખા આપેલી હોય તો એનો પણ કંઈક ઢાળ હોય. બરાબર. તો આ m છે એ શું છે? એનો ઢાળ છે. ક્લિયર? ચલો, હવે આની અંદર આપણે જે વાત કરવાના છીએ એ વક્ર આપેલું હોય છે. આપને કોઈ વક્ર આપેલું હોય એટલે કે એનું કોઈ સમીકરણ આપેલું હોય. બરાબર ને? એટલે કે y = 3x + 2 આવું કોઈ એનું વક્ર આપેલું હોય તો એની ઉપરથી આપણે હવે શું કરવાનું છે? તો કે હવેના જે આપણે દાખલાનો અભ્યાસ કરીશું એની અંદર આ જે સમીકરણ આપેલું છે ને એનું આપણે વિકલિત મેળવશું. એટલે કે આનું વિકલન કરીએ તો dy/dx મળે. = શું મળશે આપને? 3. એટલે કે જે આ વક્ર આપેલું છે y = 3x + 2 એનું આપણે આ ડિફરન્શિએશન કર્યું એટલે કે વિકલિત મેળવ્યું એટલે આપણે શું મળ્યું? 3 મળ્યું. એટલે આનો મિનિંગ શું થયો કે આ dy/dx છે ને એને આપણે શું કહીશું? ઢાળ. બરાબર. dy/dx એને આપણે કહીશું ઢાળ. અહીં ઢાળ શું મળ્યો આપને? 3 મળ્યો. બરાબર ને? એટલે કે હવે જે દાખલાની અંદર આપણે અભ્યાસ કરીશું એની અંદર y = ગમે એ આપેલું હોય અથવા તો ગમે કંઈક સમીકરણ આપેલું હોય વક્રનું, એનું આપણે પ્રથમ વિકલિત મેળવશું એટલે આપણે શું મળશે? ઢાળ મળશે. એટલે કે આપણે m મળી ગયો. બરાબર છે. હવે કોઈ બિંદુ આગળ આપણે કીધું હોય કે ભાઈ 2 અને 3 બિંદુ આગળ આ જે છે સમીકરણ આપેલું છે એનો આપણે આ જે વક્ર આપેલું છે એને સ્પર્શતું કયા બિંદુ આગળ? કે 2 અને 3 બિંદુ પર. સપોઝ આવી રીતનું આ કોઈ આજે મેં લીધું y = 3x + 2 વક્ર લીધું. બરાબર. ચલો, આ તો વક્ર હોય અથવા તો લાઈને હોઈ શકે. ક્લિયર? ચલો, એવું કંઈક આપેલું છે એને એમ કીધું છે કે આ 2, 3 બિંદુ એવું આપેલું છે કે 2 અને 3 બિંદુ આગળ એનું કોઈ સ્પર્શકનું સમીકરણ મેળવો. તો આપણે પહેલાં શું કરશું? તો કે આ y જે આપેલો છે એની ઉપરથી આપણે dy/dx મેળવીએ. એટલે કે dy/dx એટલે આપણે શું મળશે? ઢાળ. બરાબર. આપણે શું મળશે? m મળશે. ક્લિયર? અને આપણે શું કીધું છે? 2, 3 બિંદુ આગળ. તો આપણે રેખાનું સમીકરણ ખ્યાલ છે કે y - y1 = mx - x1. ક્લિયર? ચલો,
વાય માઇનસ y1 એટલે આપણા 2 અને 3 જે આપેલા છે 2 અને 3માં એ આપણો આ x1 છે 2 અને y1 શું મળશે આપણને 3 મળશે. ક્લિયર? એટલે અહીંયા શું થશે y1 3 ઇઝ ઇક્વલ ટુ આની ઉપરથી આપણે સ્લોપ મેળવીએ તો આનો સ્લોપ આપણે શું મળ્યો 3 અને x માઇનસ x1 આપણે આની ઉપરથી શું મળશે 2. ક્લિયર? આને આપણે સોલ્વ કરીએ અને જે મળે એ આપણું સ્પર્શકનું સમીકરણ મળશે. ક્લિયર? ચલો હવે બીજો ટોપિક આની અંદર છે અભિલંબ. અભિલંબ કોને કહીશું? તો કે જે સ્લોપ આપને મળે છે એ સ્લોપનું આપણે -1/m કરીએ. બરાબર છે? દાખલા તરીકે અહીં સ્લોપ આપને 3 મળે છે. આ જે આપણે સમીકરણ મેળવ્યું એ હતું આપણે સ્પર્શકનું સમીકરણ, પણ એ સ્પર્શકને આપણે અભિલંબ સ્પર્શકનું સમીકરણ કહે તો આપણે શું કરીશું? તો કે આ જે સ્લોપ આપેલો છે એનું આપણે -1/dy/dx મેળવીશું. એટલે કે 1/dy/dx એટલે આપણે શું મળ્યું 1/m એટલે કે જે આ સ્લોપ મળ્યો 1/3. એટલે જો અભિલંબ આગળ આપણે કીધું હોય કે એનું અભિલંબ આગળનું સ્પર્શકનું સમીકરણ મેળવો તો આપણે આ જે ઢાળ મળે છે એને આપણે શું કરીશું -1/m કરીશું. બરાબર? એટલે કે આપણે ખાલી અહીંયા શું મૂકીશું -1/3 મૂકીશું તો એ આપણે શું મળશે અભિલંબ આગળનું સ્પર્શકનું સમીકરણ. ક્લિયર? આપણે જો દાખલા જોઈશું એનામાં થોડોક આપણે વધુ ખ્યાલ આવશે. ક્લિયર? ચલો હજી હું તમને એક ફિગર દોરીને સમજાવી દઉં કે કોઈ આવી રીતનું વક્ર આપેલું હોય, આવી રીતનું કોઈ વક્ર છે એને સ્પર્શકનું સમીકરણ કહે તો એને સ્પર્શ કરતું કોઈ આ સમીકરણ મળે. આ જે છે એ સ્પર્શકનું સમીકરણ છે. બરાબર? હવે આ કોઈ બિંદુ આપણે આપી દઈએ પી બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ એટલે કે આપણે આ સમીકરણ મળે. હવે એના અભિલંબનું સમીકરણ કહે તો અભિલંબ એટલે કે આ જે સ્પર્શ કરે છે એ રેખાને 90 એંગલે એટલે કે 90ના ખૂણે, બે બાજુ કેટલાનો બને 90ના ખૂણે જે સમીકરણ મળે ને એ એનું અભિલંબનું સમીકરણ મળે. એટલે જો આપણે આ સમીકરણ મળી ગયું હોય એટલે કે આ સમીકરણનો આપણે ઢાળ મળી ગયો હોય તો એની ઉપરથી ખાલી આનો ઢાળ મેળવવાનો રહે. બાકી બેના બિંદુ તો સેમ જ છે. અહીંયા જે બિંદુ હોય છે x1 y1 એ બેના બિંદુ તો સેમ જ રહેવાના છે. એટલે કે જે y y1 ઇઝ ઇક્વલ ટુ m x x1 સમીકરણ તો બેનું સેમ જ હોય, બેના પોઈન્ટે સેમ જ હશે. આપણે સ્લોપ આપણે મેળવવાનો રહે તો આનો સ્લોપ એમ છે તો કે આ જે અભિલંબ છે જે અભિલંબ વાળી લાઈન છે રેખા છે એનો સ્લોપ શું મળશે? તો કે એનો સ્લોપ મળશે y y1 ઇઝ ઇક્વલ ટુ -1/m x x1. એટલે કે આનો મિનિંગ એવો થયો કે જે આ જે રેખાનો ઢાળ છે એને અભિલંબ હોય એનું શું કરવાનું? તો કે -1/m કરીએ તો એને અભિલંબનો ઢાળ મળે. બરાબર ને? -1/m કરીશું એટલે શું મળશે? આપણે અભિલંબનો ઢાળ મળશે. ક્લિયર? ચલો હવે એક આપણે જોવાનું છે કે સ્પર્શકનો ઢાળ 0 હોય તો શૂન્ય ઢાળ ક્યારે મળે? તો કે આ કોઈ x અક્ષિસ છે. બરાબર? આ y અક્ષિસ છે. તો કે x અક્ષને જે સમાંતર હશે, x અક્ષને જેટલી પણ સમાંતર ઇન્ફાઇનાઇટ જેટલી આપણે ગણી ન શકીએ એટલી બધી આપણે રેખાઓ મળે. બરાબર? તો આ બધાનો ઢાળ કેવો હોય છે? x અક્ષને જે બધી સમાંતર હોય એનો ઢાળ આપણે શું મળશે? 0. એટલે આ બધાનો ઢાળ શું મળે? આપણે 0 મળે. ક્લિયર? કારણ કે આ જે x અક્ષિસ છે એની સાથે ધન દિશામાં એટલે કે આ બાજુની દિશામાં કેટલાનો ખૂણો બનાવે છે? આ બધી છે એ બધી કેટલાનો ખૂણો બનાવે છે? તો કે 0નો ખૂણો બને છે. એ બધા વચ્ચે 0 ખૂણો બનતો નથી એટલે એનો ઢાળ શું મળશે? આપણે 0 મળશે. ક્લિયર?
ચલો સેમ એઝ આપણે આ એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે. ચલો હવે આ વાય એક્સિસ છે એ એક સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 90નો. તો પણ આનો સ્લોપ આપણે મેળવીએ, આનો ઢાળ આપણે મેળવીએ, તો આનો ઢાળ આપણે શું મળશે? તો કે એનો ઢાળ એટલે કે 10 આપણે શું મળે? π/2 મળે. બરાબર ને? ચલો એ તમને કહી દઉં કે m = આપણે tan θ લઈ શકીએ. બરાબર ને? tan θ શું છે? θ એટલે કે ધન દિશા સાથે બનાવતો ખૂણો. ચલો દાખલા તરીકે આ એક્સ એક્સિસ છે. બરાબર? આ એક્સ એક્સિસ છે, એની સાથે કોઈ આપણે આવી રીતનું આ લઈએ, આ આપણે એક કોઈ સમીકરણ લઈએ, તો એ અહીંયા કેટલાનો ખૂણો બનાવે છે? તો જેટલાનો ખૂણો બનાવતો હોય ને, દાખલા તરીકે 45નો ખૂણો બનાવશે એટલે કે 10π/4. તો m = આનો ઢાળ કેટલો મળશે? તો કે 10π/4 એટલે કે 1. એટલે કે આનો ઢાળ કેટલો હશે? 1 હશે. બરાબર છે? એટલે કે દાખલા તરીકે કોઈ આવી રીતનું છે, તો આ કદાચ 30નો ખૂણો બનાવે છે, તો આનો ઢાળ આપણે મેળવવો હોય તો આપણે tan 30 લઈ શકીએ. બરાબર? tan 30ની જે વેલ્યુ આવે એ આપણે શું મળશે? આપણો ઢાળ મળશે. એટલે કે આપણે આવી રીતના મેળવી શકીએ, કોઈ ઢાળ આપેલો હોય એની ઉપરથી મેળવી શકીએ. ક્લિયર? અથવા તો એના એ જે છે એ એક્સ એક્સિસ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? બરાબર? ધન દિશા સાથે, ઋણ દિશા સાથેનો નહીં પાછો. ધન દિશા સાથેનો કેટલાનો ખૂણો બનાવે છે એ આપણે જોવાનું. જેટલાનો ખૂણો બનાવતો હોય એનામાં આપણે tan θની કિંમત મૂકી દેવાની, એની ઉપરથી આપણને ઢાળ મળશે. ક્લિયર? ચલો હવે તો કે θ = π/2 એટલે કે આવી રીતનો આ વાય એક્સિસ સાથે. બરાબર? તો આપણે tan θ એની ઉપરથી શું મળે? 10π/4 શું મળે? ઇન્ફિનિટી મળે. ક્લિયર? તો એનો મિનિંગ શું થયો કે એ વાય એક્સ ઉપર હશે અથવા તો વાય એક્સને સમાંતર કોઈ રેખાઓ હશે. થાય આવી રીતનું? તો એવા કિસ્સામાં આપણને શું મળશે? એનું સમીકરણ x = x0 મળે. ક્લિયર? આની ઉપરથી આપણે શું મળશે? હું તમને એ લખાવી દઉં. અને વાય એક્સ અક્ષ સાથે જો સમાંતર હોય તો y = y0 મળે. ક્લિયર? હું તમને એક લખાવી દઉં પછી તમને સમજાવું. ચલો પહેલાં હું તમને tan θ માટેનું લખાવી દઉં કે નોંધ કરીને લખજો એનામાં કે જો વક્ર y = f(x) નો સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે એક જ મિનિટ. માપનો ખૂણો બનાવે તો dy/dx એની ઉપરથી મળશે આપણે tan θ. એટલે આ શું થયું? સ્પર્શકનો ઢાળ. ક્લિયર? એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવતું હોય તો એનો આપણો ઢાળ શું મળશે? tan θ. થીટાની કિંમત મૂકી દેવાની, એ આપણો શું મળશે? ઢાળ. ક્લિયર? ચલો હવે બીજો પાર્ટ એની અંદર જોઈએ તો જો સ્પર્શકનો ઢાળ 0 હોય તો એની ઉપરથી આપણે શું મળશે? tan θ = આપણે tan 0 મળે. બરાબર? 0 હોય એટલે તો એની ઉપરથી આપણે શું મળશે? θ = 0. આની ઉપરથી આપણે શું મળશે? θ = 0 મળે. બરાબર?
તો હવે એનો અર્થ શું થાય તો કે માટે સ્પર્શક છે એ એક્સ અક્ષને સમાંતર હશે અથવા તો એક્સ અક્ષ સાથે સમપાતી છે, બરાબર ને. થીટા જો આપને 0 મળે તો એનો મિનિંગ શું થયો? મેં તમને હમણાં આગળ કીધું હતું કે થીટા 0 હોય તો આ અક્ષની ઉપર જ બીજું, આ એક્સ અક્ષ છે એની ઉપર જ બીજું કોઈ સમીકરણ હોય, બરાબર, અથવા તો એને સમાંતર કોઈ હોય તો એનો આપણો આ ઢાળ જે છે એ શું મળશે? 0 મળશે. એટલે કે સ્પર્શકનો ઢાળ 0 હોય તો tan θ = 0 મળે, એની ઉપરથી θ = 0 મળે. તો એનો મિનિંગ એવો હોય છે કે એ એક્સ અક્ષને સમાંતર હશે, આવી રીતના સમાંતર હશે, અથવા તો સમપાતી. સમપાતી એટલે કે એક્સ અક્ષિસ ઉપર જ કોઈ બીજી એક રેખા હશે. ક્લિયર? ચલો હવે એનામાં કે કોઈ બિંદુ આપણે લઈ લઈએ કે x0 y0. હવે આ કિસ્સામાં x0 y0 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ y = y0 મળે. ચલો આ કેવી રીતના મળશે y = y0? તો કે આપને ખ્યાલ છે કે કોઈ આપણે x અને y એક્સિસ હોય, આ આપણી x એક્સિસ છે, રેડી? આ x ડેશ હોય, અહીંયા x હોય. ચલો હવે આ જે છે આ રેખા જે એક્સિસ છે એ આપણે શું હોય છે? y = 0 હોય. ચલો આની અંદર કોઈ પણ બિંદુ તમે લઈ લો આ x એક્સિસ ઉપર, એનો y આમ શું મળશે? આપને 0 જ મળશે. ચલો અહીંયા આપણે 1 લઈએ, બરાબર, આપણે આ પોઈન્ટને 1 કહીએ તો આ જે x અક્ષને સમાંતર આપણે લઈશું તો એ રેખા આપણી કહીએ છીએ તો કે y = 1 જ છે. આની અંદર તમે કોઈ પણ યામ તમે લઈ લ્યો, બરાબર, એનો y યામ શું મળશે? આપણે 1 જ મળશે. સેમ એઝ કદાચ અહીંયા -1 પોઈન્ટ લઈએ તો આ જે x અક્ષને સમાંતર આપણે જે રેખા લઈએ તો એ આપણે y = -1 મળશે. શું મળશે? y = -1. એટલે કે આ અહીંયા ગમે એ આપણે પોઈન્ટ લઈએ તો એનો y યામ આપણે શું મળશે? -1 જ મળશે, બરાબર. એટલે કે y = y0 મળશે. y0 એટલે કે કોઈ પણ 1 2 3 5 ગમે એ હોઈ શકે. ક્લિયર? ક્યારે? તો કે x અક્ષને સમાંતર હોય અથવા તો સમપાતી હોય, બરાબર. અને x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવતી હશે? તો કે 0 નો. ત્યારે એનું સમીકરણ શું મળશે? y = y0. આ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? θ = 0 હોય ત્યારે સ્પર્શકનું સમીકરણ y = y0 મળે. હવે સેમ એઝ આપણે થર્ડ પોઈન્ટ જોવાનો છે. તો થર્ડ પોઈન્ટની અંદર શું છે? તો કે જો θ = π/2 હોય તો tan આપને π/2 મળે. tan θ એટલે કે tan π/2. હવે tan π/2 ની આપણને ખ્યાલ છે, tan π/2 શું છે? ઇન્ફિનિટી મળે, બરાબર ને, એની કિંમત. એટલે આની ઉપરથી આપણે શું કહી શકીશું કે સ્પર્શક એ x અક્ષને લંબ હોય. હવે આ જે x એક્સિસ છે, સોરી આ y એક્સિસ છે, આ x એક્સિસ છે, બે વચ્ચેનો ખૂણો x એક્સિસ અને આ પેલી જે રેખા છે એ બે વચ્ચેનો ખૂણો 90 નો ક્યારે હોઈ શકે? તો કે y એક્સિસનો હોઈ શકે અથવા તો y અક્ષને જે સમાંતર છે એ બધી રેખાઓનો ખૂણો કેટલાનો હોય? 90 નો, બરાબર. એટલે કે θ = π/2 હોય ત્યારે tan θ આપને શું મળશે? ઇન્ફિનિટી મળશે.
બરાબર, અને જે રેખાઓ છે એ એક્સ અક્ષને કેવી હશે? લંબ હશે. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે માટે એટલે કે સ્પર્શક એ એક્સ અક્ષને કેવી છે? લંબ રેખા છે. ક્લિયર? એટલે એનો મિનિંગ શું થયો? એક્સ અક્ષને લંબ હોય એટલે વાયને સમાંતરો અથવા તો વાય સાથે સમપાતી હોય માટે વાય અક્ષને સમાંતર અથવા તો સમપાતી છે. સમપાતી એટલે કે એની ઉપર જ, બરાબર ને? હવે આ જ પોઈન્ટ લઈએ. હવે આ કિસ્સામાં x0 અને y0 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શું મળશે? તો કે x = x0 મળશે. મેં તમને અગાઉ વાત કરી એવી જ રીતના આનામાં પણ થશે. આ y અક્ષિસ ઉપર x યામ શું હોય છે? 0 જ છે, બરાબર. હવે આની ઉપર આ કદાચ 1 પોઈન્ટ હોય તો આપને શું મળશે? x = 1 મળશે. આ 2 પોઈન્ટ હોય તો x = 2 જશે. આનામાં તમે કોઈ પણ બિંદુ આગળ આપને x શું મળશે? તો કે જે અહીંયા પોઈન્ટ હશે, આ પોઈન્ટ હશે, એ જ આપને મળશે. ક્લિયર? એટલે શું થશે? તો કે આવા કિસ્સામાં x0 y0 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ x = x0 મળે, બરાબર ને? એટલે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે θ0 હોય ત્યારે શું મળશે? તો કે એ જે રેખા છે એ એક્સ અક્ષને સમાંતર હશે અથવા તો સમપાતી હશે, બરાબર ને? અને બીજું શું હશે કે કોઈ પોઈન્ટ આગળ એનું સમીકરણ શું મળશે? તો એટલે કે y = y0 મળશે. સેમ એઝ θ = π/2 હોય ત્યારે સ્પર્શક જે છે એ એક્સ અક્ષને કેવું હોય છે? લંબ હશે અથવા તો y અક્ષને સોરી θ = π/2 હોય એટલે એક્સ અક્ષને લંબ જ હોય અને y અક્ષ સાથે કેવું થશે? સમાંતર અથવા તો સમપાતી હશે. અને x0 y0 આગળ સ્પર્શકનું સમીકરણ શું હશે? તો કે x = x0. ક્લિયર? ચલો હવે આપણે દાખલા જોઈએ આના, એટલે થોડોક વધુ ખ્યાલ આવશે. તો ઉદાહરણ નંબર 14 આપણે જોઈએ. ઉદાહરણ નંબર 14. x = 2 આગળ વક્ર y = x³ - x ના સ્પર્શકનો ઢાળ મેળવો. આપણે ઢાળ મેળવવાનો છે. ચલો મેં તમને વાત કરી એવી રીતે અહીં વક્ર શું આપેલું છે? y = x³ - x આપેલું છે. હવે એનો ઢાળ એટલે આપણે એનું વિકલિત મેળવીએ yનું એટલે આપણે શું મળશે? y મળશે. પણ કયા પોઈન્ટ આગળ કીધું છે? તો કે x = 2 આગળ, બરાબર. તો અહીં વક્ર શું આપેલું છે? y = x³ - x. તો આની ઉપરથી આપને dy/dx શું મળે? 3x² - 1 થાય, બરાબર. 3x² - 1 મળશે. ક્લિયર? ચલો હવે શું કીધું છે? આપને ઢાળ મળ્યો. આ dy/dx એટલે શું મળ્યું? આપને ઢાળ મળ્યો. પણ કયા પોઈન્ટ આગળ? તો કે x = 2 આગળ. તો હવે કહી શકીએ
હવે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ વક્રનો ઢાળ બરાબર આપણે શું મળશે તો કે dy બાય dx કયા પોઈન્ટ આગળ તો કે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ બરાબર. અહીં ખાલી આપણે x ઇઝ ઇક્વલ ટુ 2 કીધું છે, પણ ક્યારેક એવું હોય કે 2 0 આગળ અથવા તો 2 3 પોઈન્ટ આગળ, તો એનામાં જે આ જે આપણે મળ્યું dy બાય dx એનામાં જ્યાં x હશે ત્યાં આપણે શું મૂકીશું 2 અને જ્યાં y હશે ત્યાં આપણે મૂકીશું 3. ક્લિયર. અહીંયા તો આપણે ખાલી એક જ પોઈન્ટ આપ્યો છે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ, એટલે આપણે શું કરીશું અહીંયા હવે 3x જે છે ત્યાં આપણે 2 મૂકીશું એટલે શું મળશે 2 નો સ્ક્વેર માઇનસ 1. ચલો આની ઉપરથી આપણે dy બાય dx x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ એનો ઢાળ શું મળશે તો કે 2 નો વર્ગ 4, 4 તરીને 12, 12 માઇનસ 1 એટલે કે 11. એટલે આ થશે આપણો જવાબ. બરાબર. આની ઉપરથી આપણે એમ કહી શકીએ માટે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ વક્ર y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ x ના સ્પર્શકનો ઢાળ 11 મળશે. બરાબર. ચલો આ તો ખાલી આપણે ઢાળ જ મેળવવાનું કીધું હતું. કદાચ આપણે એમ કીધું હોય કે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ આ જે વક્ર આપેલું છે એના સ્પર્શકનું સમીકરણ મેળવો, તો આપણે અહીંયા સુધી તો દાખલો જ કરવાનો જ. બરાબર. ઢાળ તો આપણે મેળવવાનો, ઢાળ મળી ગયો. હવે કયા પોઈન્ટ આગળ કીધું છે તો કે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ અથવા તો એમ કીધું કે 2 3 આગળ. તો આપણો આ જે છે એ કયો આમ હશે, પેલો x1 હશે અને બીજો શું હશે y1 હશે. ક્લિયર. તો ચલો હવે આપણે જે સ્પર્શકનું સમીકરણ છે y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1, તો એની અંદર y1 અને x1 આની ઉપરથી આપણે જે છે એ મળે એ આપણે મૂકીશું અને જે આપણે ઢાળ મળ્યો એ ઢાળ મૂકીશું અને આપણે એને સોલ્વ કરીશું એટલે આપણે શું મળશે સ્પર્શકનું સમીકરણ. પણ આ દાખલાની અંદર ખાલી આપણે ઢાળ જ મેળવવાનો હતો એટલે આપણે ઢાળ શું મળશે x ઇઝ ઇક્વલ ટુ 2 બિંદુ આગળ એનો ઢાળ મળશે 11. તો આ થશે આપણો જવાબ. ક્લિયર. ચલો એના પછી જોઈએ ઉદાહરણ નંબર 15. વક્ર y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4x માઇનસ 3 4x માઇનસ 3 માઇનસ 1 ને 2/3 ઢાળવાળા સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવો. ચલો હવે આ દાખલાની અંદર જોઈએ કે વક્ર y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4x માઇનસ 3 માઇનસ 1 આવું આપેલું છે અને એનામાં શું આપેલું છે ઢાળ આપેલો છે આપણે, એટલે કે એમ આપણે આપી દીધેલો છે dy એટલે શું ઢાળ એટલે કે tan થીટા કયો કે એમ કયો કે dy બાય dx કયો. બરાબર. આ બધું એક જ. ઢાળ એટલે dy બાય dx કયો કે એમ કયો કે tan થીટા કયો. જો એંગલ આપેલો હોય તો આપણે આ ફોર્મ્યુલાથી મેળવવાનું. બરાબર. ઢાળ અને કોઈ વક્ર આપેલું હોય y ઇઝ ઇક્વલ ટુ આપેલું હોય તો આપણે એનું આપણે ડિફરન્શિએશન કરીને એનો ઢાળ મેળવશું અને એમ એટલે એ આપણે ઢાળ માટે લઈએ છીએ સિમ્બોલ એનો. બરાબર. તો ઢાળ આપણે આપેલો છે એટલે કે dy બાય dx આપણે આપેલું છે. કેટલું આપેલું છે 2/3 આપેલું છે. રેડી. તો એ સ્પર્શકનું સ્પર્શ બિંદુ એટલે કે જે આ સ્પર્શક છે એનું આપણે સ્પર્શ બિંદુ મેળવવાનું છે, એટલે કે આ જે બિંદુ છે ને એ આપણે મેળવવાનું છે.
તો જોઈએ તો અહીં y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4x માઇનસ 3 માઇનસ 1 આપેલું છે. આનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે 1 અપોન અંડર રૂટ એક્સનું શું મળે તો કે 2 અંડર રૂટ એક્સ મળે. બરાબર ને, 1 અપોન 2 અંડર રૂટ. જો એ ના આવડે તો શું કરવાનું, 4x માઇનસ 3 રેસ ટુ 1/2 આપણે લખી શકીએ. આનું તો આપણે વિકલન કરતાં ફાવે, 1/2 આગળ આવશે. બરાબર, એક પાવર શું થશે ઓછી થશે, 1/2 માઇનસ 1. રેડી. અને 4x માઇનસ 3નું વળી પાછું અંદરનું વિધેય છે એનું વિકલન પાછું કરવું પડે. એટલે શું થશે, 4xનું મળશે 4 અને 3નું થશે 0. એટલે આપણે અહીંયા થશે આવી રીતનું થાય. એટલે આના બરાબર આપણે 1/2, ચલો 1/2 માઇનસ 1 એટલે કે શું મળે, 1/2 જ મળે. એટલે 1/2 4x માઇનસ 3 1/2 પણ કેવું મળશે, માઇનસ મળશે. તો એના બરાબર આપણે આવી રીતે લખી શકીએ 4x માઇનસ 3 અને ઇન્ટુ ઉપર 4. બરાબર ને. તો આવી રીતે આપણે મેળવી શકીએ. પણ આપણે ખ્યાલ છે કે અંડર રૂટ એક્સ હોય તો એનું વિકલન મળે 1/2 અંડર રૂટ એક્સ મળે. ક્લિયર. તો અહીંયા અંડર રૂટ એક્સમાં શું આપેલું છે, 4x માઇનસ 3. એટલે આનું શું થશે 1/2 અંડર રૂટ 4x માઇનસ 3. અને આપણે 4x માઇનસ 3નું આપણે વળી પાછું કરવું પડે. એટલે અહીંયા શું મળશે, ઉપર આપને 4 મળશે અને 1નું થશે 0. ચલો એની ઉપરથી આપણે મળશે 4 એટલે કે 2 બાય અંડર રૂટ 4x માઇનસ 3 થાય આવી રીતનું. ચલો આ શું મળ્યું આપણે, dy બાય dx. એટલે કે આ આપણે ઢાળ જ મળ્યો. ક્લિયર. પણ અહીં આપણે ઢાળમાં શું આપેલું છે, 2/3 આપેલું છે. તો આપણે આની ઉપરથી આપણે x અથવા તો y ના બિંદુ મળશે. બરાબર ને. તો અહીં ઢાળ, સ્પર્શકનો ઢાળ ટુ બાય 3 આપેલ છે. માટે dy બાય dx આપણે શું મળશે, 3. માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 3 મળે. ચલો એ આપણે આની અંદર મૂકીએ સમીકરણ 1 ની અંદર. સમીકરણ 1 મૂકતા શું મળશે, 2/3 આપેલું છે ને dy બાય dx, 2/3 એટલે શું થાય છે, 2/3 ઇઝ ઇક્વલ ટુ 2 બાય અંડર રૂટ 4x માઇનસ 3 થાય. 2 કેન્સલ થશે એટલે શું થશે, ચલો નેક્સ્ટ પેજમાં લખીએ. એટલે અંડર રૂટ 4x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 3 મળે. બરાબર. શું મળ્યું, અંડર રૂટ 4x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 3. ચલો બે બાજુ આપણે વર્ગ કરીએ. બે બાજુ વર્ગ કરીશું એટલે શું થશે, ચલો એની સ્ટેપ આપણે લખીએ પાછું, 4x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 3. ક્લિયર. ચલો બંને બાજુ વર્ગ કરતા 4x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 9 મળે. બરાબર. આ બાજુ સ્ક્વેર છે એ અંડર રૂટ છે, એનો સ્ક્વેર કરીએ એટલે અંડર રૂટ કેન્સલ થશે અને 3નો વર્ગ મળશે 9. એટલે 4x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 9 ને 3 12. ચલો x ઇઝ ઇક્વલ ટુ આની ઉપરથી શું મળશે, 12/4 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 3 મળશે. ક્લિયર. ચલો હવે x ની કિંમત મળી. હજી આપણે સ્પર્શક હોય એટલે એ x અને y બે યામ હોઈ શકે. હવે આપણે x ની કિંમત મેળવી, y ની મેળવી હોય તો એ કિંમત આપણે જે વક્ર આપેલું છે ને એ વક્રની અંદર મૂકીશું. એટલે અહીં વક્ર આપણે શું આપેલું છે, અહીં વક્ર y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4x માઇનસ 3 માઇનસ 1 આપેલું છે. બરાબર. એની અંદર માં x ઇઝ ઇક્વલ ટુ 3 મૂકીએ તો આપણે શું y ની કિંમત મળશે, 1 માં x ઇઝ ઇક્વલ ટુ 3 ની કિંમત મૂકતા
y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4 ઇન્ટુ 3 માઇનસ 3 માઇનસ 1 એટલે કે 4 તરીને 12, 12 માઇનસ 3 એટલે 9, 9 એટલે કે એનું અંડર રૂટ કરીએ એટલે કેટલું મળશે 3 અને માઇનસ 1 એટલે આના બરાબર આપણે મળશે 2 એટલે કે y આપણે શું મળ્યો 2 એટલે કે x આપણે 3 મળ્યા અને y ઇઝ ઇક્વલ ટુ મળ્યા 2 માટે શું કહેશું માગેલ સ્પર્શ બિંદુ x આપણે શું મળ્યો 3 અને y મળ્યા 2 ક્લિયર. ચલો એક વખત હજી આપણે જોઈ લઈએ. હવે બધા દાખલાની અંદર આવી રીતનું જ કરવાનું છે. વક્ર આપણે આપેલું છે, એનો આપણે ઢાળ આપી દીધેલો છે, બરાબર. તો સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવવાનું છે એટલે કે આપણે એક્સ અને વાયના જે જ્યાં સ્પર્શ કરે છે એ આપણે બિંદુ મેળવવાનું છે, એક્સ અને વાય. તો વાય આપણે આપેલો છે, ક્લિયર. એની ઉપરથી આપણે ડીવાય બાય ડીએક્સ મળે. ડીવાય બાય ડીએક્સ એટલે આપણે શું છે ઓલો ઢાળ જ કહેવાય. અને અહીંયા ઢાળ આપેલો છે. હવે બેની કમ્પેરિઝન કરીએ, જે ડીવાય બાય ડીએક્સ મળે એટલે કે ડીવાય બાય ડીએક્સ આપણે શું મળ્યું જો આ નંબર 1 ની અંદર, બરાબર. એની અને આ 2/3 નું આપણે સરખામણી કરીશું તો એની ઉપરથી આપણે શું મળશે એક્સ મળશે, ક્લિયર. અને એ જે એક્સ મળ્યો એ આપણે એને વળી પાછું જે વક્ર મેન વક્ર આપેલું છે એની અંદર આ કિંમત મૂકીશું એટલે આપણે વાય મળશે. એટલે એ આપણું શું થશે સ્પર્શ બિંદુ, ક્લિયર. ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 16. વક્ર y પ્લસ 2 x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 ને 2 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. ચલો અહીં વક્ર શું આપેલું છે અહીં વક્ર y પ્લસ 2 બાય એક્સ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે. અને બે ઢાળવાળા એટલે કે જો આની ઉપરથી આપણે ઢાળ મળશે, બરાબર. એની સરખામણી આપણે કોની સાથે ઇઝ ઇક્વલ ટુ આપણે 2 મૂકીશું એટલે એક્સ અને વાયની જે કોઈ બેમાંથી એકની કિંમત મળશે એ વળી પાછી આપણે વક્રની અંદર મૂકીશું તો એની ઉપરથી આપણે બીજી કિંમત મળશે, બરાબર. પહેલાં આગળના દાખલામાં જેવી રીતે મળી હતી એવી જ રીતના આપણે એક્સ અને વાયની કિંમત મળશે. રેડી. હવે એક્સ અને વાય આપણે મળી ગયા એટલે કે આપણે x1 અને y1 બિંદુ મળી ગયા અને ઢાળે આપણે આપેલો છે m ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણે જે સ્પર્શકનું સમીકરણ છે y1 y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1 ની અંદર મૂકી દઈએ એટલે આની ઉપરથી આપણે સ્પર્શકનું સમીકરણ મળી જાય, બરાબર છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે આનું આપણે dy બાય dx મેળવીશું એટલે આના બરાબર આપણે લખી શકીએ કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2 બાય 1 અપોન જો 2 છે એ
કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર લઈ લઈએ અને વાય 1/x વધે તો 1/xનું આપણે ખ્યાલ છે શું મળશે -1/x - 3 હોલ સ્ક્વેર થશે બરાબર ઇઝ ઇક્વલ ટુ 0 થશે અથવા તો તમે આને આવી રીતે કહી શકો y ઇઝ ઇક્વલ ટુ -2/x - 3 x - 3 હવે આનું વિકલન કરો ક્લિયર ચલો હવે આની ઉપરથી આપણે શું મળશે dy/dx -2/x - 3 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થાય આવી રીતનું ચલો હવે આની ઉપરથી શું થઈ છે dy ઇઝ ઇક્વલ ટુ 0 તો ન થાય ને ઇઝ ઇક્વલ ટુ આપણે આ બાજુ લઈ લીધા બરાબર ને આપણે શું કર્યું અહીંયા 2 નો મલ્ટિપ્લિકેશન કર્યું એટલે -2 મળ્યા બરાબર ને એને ઓલી બાજુ જવા દે એટલે શું થશે પ્લસ એટલે કે dy/dx ઇઝ ઇક્વલ ટુ અહીં આ કાઢી નાખીએ આપણે કેમ આમ થાય છે ચલો આને રહેવા દઈએ એક બાજુ અહીં બરાબર આને કેન્સલ કરી દઈએ અહીં dy/dx ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 2 આપેલા છે 2 ઢાળવાળા એટલે માટે શું થાય છે 2 ઇઝ ઇક્વલ ટુ 2/x - 3 હોલ સ્ક્વેર 2 કેન્સલ એટલે અહીં શું વધશે 1 બરાબર માટે એની ઉપરથી શું થશે x - 3 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 મળે બરાબર ચલો હવે આની ઉપરથી આપણે શું કહી શકીએ x - 3 સ્ક્વેર રિમૂવ કરીશું એટલે ઇઝ ઇક્વલ ટુ 1 મળશે અથવા તો -1 મળે બે મળી શકે એટલે કે x - 3 ઇઝ ઇક્વલ ટુ -1 રેડી તો x ઇઝ ઇક્વલ ટુ શું મળશે આની ઉપરથી 4 મળશે અને બીજું શું મળશે x ઇઝ ઇક્વલ ટુ 2 મળશે રેડી x ઇઝ ઇક્વલ ટુ 2 અને x ઇઝ ઇક્વલ ટુ 4 બે કિંમત આપને મળે ચલો હવે x ઇઝ ઇક્વલ ટુ જે આપણે બે કિંમત મળી એ વક્રની અંદર મૂકીએ એટલે આપને y મળશે હવે x ઇઝ ઇક્વલ ટુ 2 એ વક્ર y પ્લસ 2/x - 3 ઇઝ ઇક્વલ ટુ 0 માં મૂકતા y પ્લસ 2/2 - 3 ઇઝ ઇક્વલ ટુ 0 થાય બરાબર માટે y નીચે શું આવશે -1 એટલે કે -2 થાય ઇઝ ઇક્વલ ટુ 0 આની ઉપરથી આપણે શું મળશે y ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે કયા બિંદુ મળ્યા આપને 2 આગળ 2 મળે છે એટલે એક બિંદુ મળ્યું 2 અને 2 બરાબર એક આ બિંદુ મળ્યું x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ આપણે y શું મળે છે 2 રેડી હવે x ઇઝ ઇક્વલ ટુ આપણે 4 લઈએ તો આપણે શું મળે છે નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ તો x ઇઝ ઇક્વલ ટુ 4 લેતા આપણે શું વક્ર આપેલું છે y પ્લસ 2/x - 3 ઇઝ ઇક્વલ ટુ 0 માટે y પ્લસ 2/4 - 3 ઇઝ ઇક્વલ ટુ 0 માટે y પ્લસ 4 - 3 એટલે કે 2 બરાબર 2/1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય માટે y ઇઝ ઇક્વલ ટુ શું મળશે -2 એટલે માટે બિંદુ કયા મળશે 4 અને 2 જો પહેલાં કયું બિંદુ મળ્યું આપણે 2 મળ્યું અને બીજું બિંદુ મળશે આપણે 4 અને 2 ક્લિયર 4 અને -2 બરાબર ને 4 અને આ -2 છે ને ક્લિયર ચલો હવે
આપણે શું કીધું છે? સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. માટે માંગેલ હવે બિંદુ આપણે લઈએ, બરાબર. આનામાં બે આપણે સમીકરણ મળશે એટલે આપણે શું કહીશું? કયું બિંદુ હતું? પેલા 2 2 બિંદુ હતું ને, તો કે 2 2 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શું થઈ છે? y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1. ચલો, y માઇનસ y1 એટલે y1, આ y1 થશે, આપણું x1 થશે, એટલે થશે 2 ઇઝ ઇક્વલ ટુ ઢાળ આપણે આપેલો છે. શું આપેલું છે? 2/3 ઢાળ આપેલો હતો ને? નહીં, 2 ઢાળ આપેલો છે, તો 2 અને x માઇનસ x1 એટલે કે 2. ચલો, y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 4 એટલે કે 2x માઇનસ y, અને આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એટલે કે માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, જે માંગેલ સ્પર્શકનું સમીકરણ છે. ક્લિયર? શું મળશે આપને? 2x માઇનસ y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, જે માંગેલ સ્પર્શકનું સમીકરણ છે. ચલો, સેમ એઝ હવે આપણે શું કરવાનું છે? 4 માઇનસ 2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. હવે 4 માઇનસ 2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m x માઇનસ x1. આ આપણો x1, આ આપણો y1. શું થઈ છે? y માઇનસ માઇનસ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 2 ઢાળ આપેલો છે આપણે 2, x માઇનસ 4. આની ઉપરથી થશે y પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 8. તો મળશે આપણે 2x માઇનસ y માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? તો આ જે છે એ શું થશે? આપણું જે માંગેલ સ્પર્શકનું સમીકરણ છે. ચલો, અહીં આપણે x ની બે વેલ્યુ મળી હતી, બરાબર ને? x ઇઝ ઇક્વલ ટુ 2 અને 4 એવી રીતના કંઈક મળ્યું હતું. આની બે વેલ્યુ મળી તો y ની ઓબ્વિયસલી આપણે બે જ વેલ્યુ મળે, બરાબર? એટલે આપણે બે બિંદુ મળ્યા. હવે બે બિંદુ આગળ આપણે સ્પર્શકનું સમીકરણ મેળવવું પડે, જે આપણે મેળવ્યું. ક્લિયર? એકદમ સિમ્પલ જ સમ છે. ચલો, હવે ઉદાહરણ નંબર 17 છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.